નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ગગર. છોટાઉદેપુર નગરની એક શાળાના શિક્ષક દ્વારા શાળાની ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ગંભીર ફરિયાદ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાઈ છે. છોટાઉદેપુર નગરમાં એક શાળાના 51 વર્ષીય આધેડ શિક્ષક દ્વારા શાળાની એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આ શિક્ષક સંજય પારેખ દ્વારા 25મી નવેમ્બરના રોજ ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને શાળાના પગથિયા ઉપર બોલાવવામાં આવી હતી, જ્યાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીની દ્વારા તેનો નન્નો ભણાતા શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને વિદ્યાર્થીની ડઘાઈ ગઈ હતી. શાળાના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા આ વિદ્યાર્થીનીને જો તું ના પાડીશ તો તારા ફોટા હોસ્ટેલમાં મોકલી આપવાની પણ ધમકી આપવામાં આવી હતી. જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય, એવું રીતે મારી બેનપણીને કીધું હતું. ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ, મારી બેનપણી અને 2 જણ અમે ગયા. ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે, પપ્પી કરા દે, એવી રીતે કીધું. ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે, એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો. એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા. એને કારણે હું કોઈને ના કીધું. જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જે કીધું ત્યારે મને, જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં, ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી. એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી. હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી. આવું કેટલી વખત બન્યું? આવું તો 2 વાર, આ તો 3જી વાર થઈ. 2 વાર એમને માફ કરે પણ 3જી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? આવી તો હોય. શું માંગણી છે? ક્યારનો બનાવ ક્યારનો? આ તો ક્યારનો બનાવ હતો. 2 વાર એને માફી કર્યા પણ 3જી વાર એને માફ ના કરી સકી. આ સોમવારે બન્યું હતું, 25 તારીખ 3 વાગ્યે. શું માંગણી છે તારી? એમને સજા જ છે, બસ સજા કરવી છે એને. આ ઘટનાની છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે અને પોલીસે ફરિયાદને આધારે સંજય પારેખને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે, એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો. આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ. હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ, એવી એમને બાળકીને ધમકી આપેલ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.